મહિલાઓ સાથે બેસવાનું થાય છે, એમની સાથે વાતચીત કરવાનું થાય છે, ક્યારેક મિટિંગોમાં પણ જવાનું થાય છે. અને કેટલીક મહિલાઓના મોઢે એ પણ સાંભળવામાં આવે છે, અરે કે જુઓ ને કેટલી બધી આપણે તકલીફ વેઠી, કેટલી બધી મહેનત કરી, કેટલા બધા સ્વપ્નો જોયા હતા કે આ દીકરાનો જન્મ થયો અને એ વખતે એમ હતું કે દીકરા માટે હું શું કરું ને શું ના કરું. એને સૂકામાં સુવાડ્યો અને ભીને અમે સૂઈ ગયા. એની દરેકે દરેક રીતે માવજત કરી, ઘરના કામો કર્યા, મજૂરીના કામો કર્યા. અને એક મહિલા જે વિધવા બેન હતા, એ વિધવા બેને તો એમના મોઢેથી એવું કહ્યું કે મારી તો એક નાની ઉંમર હતી, જે ઉંમર હતી કે હું બીજા લગ્ન કરી શકું, પરંતુ મેં એ બીજા લગ્ન એટલા માટે ના કર્યા કે મારો દીકરો 6 મહિનાનો હતો અને જો મારી ઈચ્છા પ્રમાણે હું જો બીજા લગ્ન કરું તો મારા દીકરાનું શું. અને એ દીકરાની પાછળ મેં મારી જિંદગીના મહામૂલા વર્ષો મેં ખર્ચી દીધા, એને મોટો કર્યો. મેં પોતે લોકોના ઘરના કામ કર્યા, સાણ વાસીદા કર્યા, કપડાં કર્યા, વાસણ કર્યા. આમ કરી અને બાકીનો જે સમય હતો એ જૂના કપડાને સીવવા માટે મેં કામ કર્યું. અને આ રીતે આ મારા દીકરાને મેં ભણાવ્યો, એને પોષણ આપીને મોટો કર્યો, એને મજબૂત કર્યો. અને એટલો બધો મેં સ્નેહ આપ્યો કે એ દુનિયા સાથે ગમે તેવી તકલીફો સાથે પણ એ ટક્કર લઈ શકે, દુનિયા સાથે ઊભો રહી શકે, એ રીતે મેં એને તૈયાર કર્યો અને સારું ભણાવ્યો, સારી ડિગ્રી અપાવી. અને ડિગ્રીના કારણે એ સારો આજે પગાર પણ લઈ રહ્યો છે. અને આજે એના લગ્ન પણ થઈ ગયા છે. અને લગ્ન થતાં એકાદ વર્ષમાં જ આ વિધવા માને ભૂલી ગયો. મને મારા બલિદાનો યાદ રહ્યા, મને મારી મહેનત, એની પાછળ જે જે મેં કર્યું, એને મોટો બનાવવા માટે, એને મોટો કરવા માટે જે કંઈ કર્યું એ મને હંમેશા યાદ રહે છે. હંમેશા હું યાદ કરું છું. અને ક્યારેક તો કોક અંધારી કોટડીમાં હું રડી પણ લઉં છું કે મારા આંસુઓ કોઈ જોઈ ના જાય. પરંતુ દીકરાને એ જે મારો ભોગ હતો, મારું બલિદાન હતું, મારી મહેનત એણે જોઈ છે, મારી મજૂરી એણે જોઈ છે, મારી તકલીફો એણે જોઈ છે. આજે એ દીકરો આ બધું જ ભૂલી ગયો. કદાચ એની યાદદાસ્તા ઓછી થઈ ગઈ છે અને એટલા માટે કદાચ આ ભૂલી ગયો. અને મારી યાદદાસ્તા વધી રહી છે એટલે હું આ બધું ભૂલી શકતી નથી.